દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા મોતી તળાવ ખાતે એક યુવક પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી છે। જે રીતે છેલ્લા થોડાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાવનગરમાં કથળતી દેખાઈ રહી છે। અસામાજિક તત્વો બેફામ ભરીને હુમલાઓની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, હિંસક બનાવોને અંજામ આપી રહ્યા છે ને આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ છે। આ ઘટનામાં જે અજય ચૌહાણ નામના વ્યક્તિ છે ઇજાગ્રસ્ત, તેમણે થોડાક સમય પહેલાં IPL ચાલતી હતી અને તે દરમિયાન આરોપીઓ પાસે શરત લગાવી હતી ને 5000 રૂપિયા જેટલી શરત છે તેઓ હારી ગયા હતા। શરત હાર્યા બાદ અજય ચૌહાણની આર્થિક સ્થિતિ નબળી બનતા તેમણે પૈસા આપવાની વાત પછી કરીને આના કારણે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા ને તેમના પર આ હિચકારો હુમલો કરી દીધો। આ ઘટના બાદ અજય ચૌહાણને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આને લઈને પીડિત પરિવારજનોનું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે પહેલા તેઓ તે સાંભળો। બેન, તમારું નામ? ભારતીબેન। કયા એરિયામાંથી આવો? 5 નંબરની શેરી, મોતી તળાવ। શું બનાવ બન્યો? હવે અહીંયા રાતની એની હારે બેઠતા ઉઠતા અને જેનું ખાધું એનું જ ખોજ્યું ભાઈ। હા, અને આ ભાઈ આટો મારવા ગયો, દગેથી એને છરી મારી દીધી। 4 જણા છે। શું નામ છે? એકનું નામ ગેલી છે, પછી એકનું નામ ડોરેમન વિશાલ ગોહિલ, પછી વિજય ગોહિલ, હા, પછી એક ચીમન ગોહિલ, પછી એક એના બાપને બહુ પાણી છે, એના છોકરાઓનું મહેશ ગોહિલ। માથાકૂટનું કારણ આ 2-3 દિવસ બોલતા નહોતા તો આ છોકરાને છરી મારી દીધી, દગેથી બોલાવી। ના, અગાઉ કાંઈ નહીં, અમે બાજુમાં જ રહીએ છીએ, હારે જ ખાતા પીતા, ખાધું ના જ ખોદ્યું। હથિયારમાં છરી હતી, એ ત્રણેય આગળ, ચારેય આગળ। મારું નામ શીતલબેન અલ્પેશભાઈ, મારા ભાઈનો છોકરો છે, એને 4 જણાએ છરી મારી। એકનું નામ વિશાળ મહેશભાઈ, એકનું નામ ડોરેમોન, એનો ભાઈનું નામ વિજ્યો, એનું નામે તે, અને એક ગેલી અને એક ચીમન, એ ત્રણે ચારે ને છરી મારીને દગેથી મારી છે। મારવાનું કારણ બસ એમના હારે ખાતા પીતા ને હારે રહેતા, તો એને છરી મારી દીધી છે। મોતી તળાવ રામમઢી શેરી નંબર 5, 4 માં એને છરીઓ મારી છે। ના, એવું કાંઈ નહીં, બસ એની ભેગા જ રહેતા તો એને છરીઓ મારી। નહીં, અગાઉ કાંઈ નહીં। આપણે સાંભળ્યા હતા પીડિત પરિવારજનો ને સાથે જે આ હુમલામાં ઇજાગ્રસ્ત અજય ચૌહાણ છે તેઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે, તેમને પણ સાંભળી લો। અજયભાઈ, મોતી તરફ ના, મેં બેઠા હતો હું ખાલી ને 4 જણા આયા એને પપ્પાની બધા, ચારે આગળ રહેતો છરી હતી, મારવા મળી લેવા દે વગર મને। વિજય મહેશભાઈ ગોયલ, વિશાલ, ચીમન, મહેશભાઈ ખુદ એના પપ્પા હતા। કાંઈ નહીં, ખાલી બેઠો હતો ને મેં કીધું પૈસા નથી મારી આગળ, મેથના શરતના કાઢી હતી, પૈસા દેવા નતા મારે એને। 5000 રૂપિયા આ મેથ પૂરી થઈ ને તારે દેવાના હતા એ પહેલા। જે આપણે સાંભળ્યા હતા અજય ચૌહાણ નામના વ્યક્તિએ તેમના સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને આજે સમગ્ર બનાવ સામે આવ્યો છે તે મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર ઘટનામાં જે રીતે પરિસ્થિતિ નિર્માણ પામી છે, જો તેની વાત કરીએ તો આ શરત લગાવવા જેવી બાબતે આખી બબાલ થઈ હતી ને આમાં જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો છે યુવકને, તે મામલે પોલીસે હવે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।